અંકલેશ્વરમાં જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત, ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલીશું. અંકલેશ્વરમાં ગરજ્યા અમિત ચાવડા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારી જેવા પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે આયોજિત જન આક્રોશ યાત્રાનો કાફલો સુરત જિલ્લામાં જનતાનો ભારે પ્રતિસાદ મેળવ્યા બાદ હવે ભરૂચ જિલ્લામાં ઉમળકાભેર પ્રવેશ્યો છે. ભરૂચના વાલિયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં આયોજિત જનસભામાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. વાલિયામાં શક્તિ પ્રદર્શન બાદ આ યાત્રા અંકલેશ્વર ઔદ્યોગિક નગરીમાં પહોંચી હતી, જ્યાં કોસંબડી અને વાલિયા ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને ફુલહાર કરી નેતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, જાણીતા મહિલા નેતા મુમતાઝ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને શેરખાન પઠાણ સહિતના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા, જેમણે ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી. અંકલેશ્વર ખાતે યોજાયેલી જનસભામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે વર્તમાન શાસનમાં ભ્રષ્ટાચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને જનતાના પરસેવાની કમાણીનો વેઠફાટ થઈ રહ્યો છે. તેમણે જનતાને ખાતરી આપતા ગર્જના કરી હતી કે કોંગ્રેસ પક્ષ જનતાનો અવાજ બનીને લડત આપશે અને આવનારા સમયમાં સત્તા પર આવતાની સાથે જ જનતાના નાણાં લૂંટનારા એક ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે. મુમતાઝ પટેલે પણ આ તકે સ્થાનિક પ્રશ્નો અને ખાસ કરીને ભરૂચના વિકાસમાં રહેલી ઉણપો બાબતે સરકારને ઘેરી હતી. અંકલેશ્વરમાં વાતાવરણ ગજવ્યા બાદ આ જન આક્રોશ યાત્રા હવે નર્મદા જિલ્લા તરફ પ્રયાણ કરશે, જ્યાં આદિવાસી પટ્ટાના પ્રશ્નોને લઈને ફરી એકવાર સરકાર સામે રણશીંગો ફૂંકવામાં આવશે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. સુરત જિલ્લામાંથી ભ્રમણ કરીને ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે પહોંચી છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નગરપાલિકા લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે, એના પ્રમાણમાં સારા રસ્તા નથી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ડ્રેનેજ ને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ યોગ્ય નથી અને સાથે સાથે ભાજપના નેતાઓ, ભાજપના પ્રમુખ અને એના પરિવારના લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પૈસા માગી રહ્યા છે. એના ઓડિયો વાયરલ થયા, એની સામે આખે લોક આંદોલન ઊભું થયું. તો ભારતીય જનતા પાર્ટીના લોકો શરમાવાને બદલે, લાજવાને બદલે ગાતા હોય એમ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા જુલમ કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આગળ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડ્યા, ત્યાં તાડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી, એ કોન્ટ્રાક્ટરે ભાજપને લાખો રૂપિયા ડોનેશન આપ્યાનું રેકોર્ડ પર આવ્યું. આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ જે ભાજપના મળતિયાઓ છે એ ખુલ્લા પડી રહ્યા છે. આવનારા દિવસોમાં એક ભ્રષ્ટાચારીને શોધીને જેલના સળિયા પાછળ મોકલીશું અને આ ગુજરાતના લોકો જાગી ગયા છે. હવે એક પણ ભ્રષ્ટાચારીની ખેર નથી, એક ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પણ પાડીશું અને સજા કરાવવા માટે લોકોની સાથે રહીને લડત પણ લડીશું. આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.